તમે એટલો ન કરો. રાક્ષસોએ હરણાકંશી તપ કરી અને તપ કરીને એની શેની કોશિશ કરી? આ શરીરને બચાવવાની, કે લોઢે ને કે લાકડે ને કે દાડે ને કે રાતે ને કે કોઈ માણસે ને કે જનાવરથી હું મરું. આ બધી એને તપ કેટલાય વર્ષો તપ કર્યું તો મૂળ એનો હેતુ શું હતો? કે શરીર પડી જાય નહીં. ભસ્માસુરે તપ કર્યું તો એનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? કે શરીર પડે નહીં. એમ જે રાક્ષસો થયા એ બધાને તપ કર્યું પણ આ શરીરને બચાવવા કર્યું. ગમે એટલું તપ કર્યું તો હરણાકંશનું શરીર રહ્યું, ભસ્માસુરનું રહ્યું, કોઈનું રહ્યું નથી. કોઈ એટલે આ શરીર તમે ગમે એટલા તપ કરો કે ગમે એટલા વ્રત કરો કે ગમે તેમ જપ કરો પણ આ શરીર નથી રહેવાનું ને નથી રહેવાનું. એટલે આ શરીર છે એટલી વાર તમે આ જે આમાં રહેવા વાળો છે ને એને ઓળખવાની શક્તિ તમારામાં છે. એ ઓળખી શકો તો એને જન્મ મરણ નથી. ન જાયતે ન મ્રિયતે ન ભૂતવા વ ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પુરાણો ન અન્યતે અન્ય માને શરીરે. ગીતામાં ભગવાન બોલ્યા કે જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, આ ત્રણ કાળમાં એ જેવો છે એવો ને એવો એ રહેશે. પરંતુ એને આપણા ભજનમાં મીરાબાઈએ ગાયું, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે, બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તમે આત્માને ઓળખો તો પરમાત્માને ઓળખવા પડશે નહીં. પરમાત્મા આપોઆપ ઓળખાઈ જશે. પરંતુ એના માટે આપણે સદગુરુનું શરણું લેવું પડે. તમે કોઈ પણ ગ્રંથ વાંચો, મહાભારત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો તો છેલ્લે એક જ વાત આવે કે ગુરુ પાસે જવું પડશે. ગુરુ પાસે તમે કોઈ પણ વાણી વાપરો તો એમાં એક વાત આવશે કે ગુરુ પાસે જવું પડશે. અને અમે વારંવાર આવ્યું તો એટલે કે તમે ગુરુનો ચેડ મેળતા નહીં. તો કીધું ગુરુ સિવાય તરાતું જ નહીં અને ગુરુ સિવાય પરમાત્માની પ્રાપ્તિ થતી. તમારે બધા દેવોના દર્શન કરવા, બધા દેવોના જેટલા ભારતની અંદર નહીં પણ વિશ્વમાં જેટલા દેવો છે એ બધા દેવોના દર્શન કરવા હોય તો એકને ઓળખી લો. અને એકને ઓળખી લેશો ને એટલે બધા દેવોનો સાક્ષાત્કાર થશે જ. પરંતુ આપણે ભગવાનની વાતો માનતા નથી, આપણે સંતોની વાતો માનતા નથી. આપણે હા કર, ઘણું બધું વાહ કર, ભજનમાં જા, ભજન વભળા, શાસ્ત્ર વચ, રામાયણ મહાભારતના દાખલા આલા. અને કોક મરી જાય અને જો કદાચ શમશાનમાં જા તો વાતો કર કે એક દાડો આપણે એવો આવવું છે, એક દાડો આપણે કોઈ આવવું છે. પણ નહીં બહાર નીકળે એટલે પાછા હતા એના એમ નક્કી કરે છે કે હું આવું છે એવું વિચાર કરતા હોય તો કે હવે આપણાથી ખોટું થાય નહીં અને મનખા દેહ મળ્યો છે તો હવે લાવો પ્રભુ ભજન કરી અને ભગવાનના દર્શન કરી લઈએ. શમશાનમાં કોઈ એવા સારા પુરુષ નિર્માણ થયેલા અને ગોમના બધા આપણું તો આખું ગોમ હોય એમ શમશાનમાં બધા બેઠા હતા અને ચર્ચા થઈ એટલે એ બધા સારી વાતો કરે. એટલે હું ઝાડ હતા, ઝાડ ઉપર પેલા વોદરા આખા પાસા થતા હતા અને કૂદકા મારતા હતા. એટલે એક જણે કીધું કે આ વોદરા હતા ને એવા આપણ હતા પેલા વોદરા જેવા, પણ આપણે સુધરી ગયા અને વોદરા રહ્યા. આપણે એમાંથી મોણસ થઈ ગયા અને સુધર્યા ના. એટલે પેલા એક વોદરે આ વાત સાંભળી એટલે જે વડીલ વોદરો હતો ને એને પાસે જઈને પૂછ્યું કે પેલા નેચે બેઠા ને બધા વાતો કરે છે કે એ આપણા જેવા હતા અને એ સુધરી ગયા ને આપણે સુધર્યા નથી. આ વાત સાચી છે કે કદાપી ના મેળાવે. આપણે તેને લાગે વળગે જ ને કે ચમ કે આપણે કોઈનું ખોટું કર્યું કે ના. જો એ હારા હોત તો રોમ એ લઈ જાત લડવા, આપણે ના લઈ જાત. રોમને જયારે યુદ્ધ છું તાર કે લઈ જા કે આપણો ને તો કે હારે તો અહીંયા જઈને રાવણ ના થઈ જાત. હારે જો કદાચ અહીંયા જ્યાં હોત ને તો આપણ હતા જ ના થયા ને કે હારે તો તમારે અંગ્રેજોની સરકાર આવી ને અંગ્રેજોની તાર કોણ ફૂટ્યા હતા? આપણા કે બીજા કોઈ? જયારે ગમે તે શાસનો આયા અને કદાચ અત્યારે આલા લોસો લઈને ફૂટતા હોય તો કોણ?
આ ના કે બીજા કોઈ પણ ભણી ગણી મોટો સાહેબ થાય અને સાહેબ થઈને અને પછી એટલે બધું 2 લાખ પગાર હોય તો એ લોટ લઈને ખૂટે તો પછી આ મને પેલા વોદરા કે આપણા નહીં લેજો લાગે વળગે આપણે કઈ કોઈના ચેઠા ચડવા ના જા કોઈના ચેઠા કોઈનું મોઢું ના કરે કોઈની દીકરીઓ લઈને ના જતા આપણે આવું ના કરે આપણે કોઈના ઉપર બળાત્કાર કરે નહીં અને આ આપણે નો એને ગોદરે ઠબકો આલ્યો કે આપણે નો એને મેળ આવે નહીં હવે માણસને પરમાત્માએ શ્રેષ્ઠ બનાવે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃતિ ઘડી હોય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો બનાવ્યા હોય તો માણસ પાસે જે શક્તિ છે બીજા કોઈનામાં નથી માણસ જ્યારે ધારે એને વશ કરી શકે હાથી જેવો હાથી વશ કરવો હોય તો એ કરી શકે ગેંડા જેવાને વશ કરવો હોય તો એ કરી શકે અને પરમાત્માને વશ કરવો હોય તો એ કરી શકે ભગવાનને જો કદાચ ને ભગવાન પાસે આપણે જાહેર છે નરસિંહ મહેતાએ ભગવાન પાસે કોમ કરાયું ના કરાયું મોમેરું ભરાયું ઉડી સ્વીકારાઈ 52 કોમો કરાયા 1 2 નહીં ને 52 કોમો કરાયા અને તમે જો ખૂબ તો પાણી ભરાયું ભગવાન પાસે પાણી ભરાયું અને પેલા જે શરણ ભગત છે એ ભગવાન પાસે વાળ કપવરાયા હવે આ શક્તિ તમારી છે આ શક્તિ બીજા કોઈની છે નહીં એટલે તમે ધારો તો પરમાત્માનું પ્રાગટ્ય કરી શકો તમે ધારો એ કરી શકો તમારે ગમે તે ગોમતી દેવ લાવવું હોય તો આકોટો કરી અને તમારે એક કે આકોટા ખાંડેડમ થોડી અબલાવા લઈ જવું હોય કે ખાંડેડમ તો આહાડમ લઈ જવું હોય કે આહાડમ તો હોય લાવો કે ના લાવો એટલે તમને કહેવા હોય ખાવા જેમ તમ હું કદાચ મલારોગથી આપણે બીજા ગોમ લઈ જવા છે તમે આખું ગોમ છે તો હારે બીજા ગોમ જાય અને હું શીખું તમને ઉપાડી લઈ જાવ લઈ જીવો ના લઈ જીવો તમે ધારો એ ગોલ આવે નાકોટો કરતો તો એ બીજા ગો થાય કે ના જાય એટલે તમારી શક્તિ અનમોલ છે તમારો પાવર ખૂબ છે એટલે તમે પરમાત્માનું ભજન કરી અને પરમાત્માનો સાક્ષાત્કાર કરો એવું તમારામાં શક્તિ છે પણ સદગુરુ શરણે જવું પડશે અને સદગુરુ શરણે જાય સિવાય કોઈ દાડો મેળ આવશે નહીં આપણે જે બધા મળ્યા છે ને એ પૂર્વેનો 3 પ્રકારનો ક્રમ હોય એક ક્રિયામણ ક્રમ એક સંચિત ક્રમ અને એક પ્રારબ્ધ ક્રમ આ 3 પ્રકારનો ક્રમ હોય સંચિત એટલે ભેળું થયેલું પ્રારબ્ધ એટલે તમે જે ભેળું થયેલું છે એ ભોગવી રહ્યા છો એ પ્રારબ્ધ અને ક્રિયામણ એટલે તમે જે કરી રહ્યા છો એ ક્રિયામણ હવે હાલ તમે કેવું કર્મ કરો છો એ ભેળું થશે અને ભેળું થશે એ સંચિત થશે અને પછી તમારે ભોગવવાનો વારો આવશે તમે સારું કરશો તો સારું ફળ આવશે અને ભૂંડું કરશો તો ભૂંડું ફળ આવશે ધૃતરાષ્ટ્રે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હું વધળો કેમ છો મારા અંધાપો કેમ આવ્યો મને એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે 50 જન્મ પૂર્વે તમે હળગતી ઝાડ નોસી અને 100 કબૂતરને વધળ કરીને માર્યો હળગતી ઝાડ 100 કબૂતરને વધળ કરીને માર્યા એટલે તમારું પુણ્ય હતું એટલા દાડા આ ચાલ્યું અને તમારું પુણ્ય પૂરું થયું એટલે તમને વધળા કરાય તમારા હોય 100 છોકરા વધળા જ છે ભલે વોક્યું હતી પણ બધા અધર્મ એક છોકરા સિવાય 99 છોકરા એમના વધળા હતા અધર્મ ચાલ્યા એ બધા અધર્મ ચાલ્યા અને બધા અધોગતિ એટલે કર્મ કોઈને છોડતું ક્રિયામણ કર્મ તમે જેવું કરશો તમે અત્યારે પરમાત્માનો સાક્ષાત કરશો તો પરમાત્માના ધામમાં તમારો કયામતનો દિવસ એ કયામતનો દિવસ કહેવાય છે આપણે સાદી ભાષામાં છેલ્લી જે ઘડી આવે છે અને એ ઘડીએ તમારા યમરાજા યમના દૂતો છે લેખ લે છે કે તમે શું કરીને આયા તમે શું શું કામ કર્યા આ તો જો કદાચ હારા કામ કરે હોય તો હારી જગ્યા મળે અને એનાથી અતિ ખરાબ કર્યો હોય તો ભગવાનનું સ્થાન મળે કારણ સ્વર્ગે એક દાડો પૂરું થઈ જાય સ્વર્ગે છે ને એક દાડો પૂરું થઈ જાય આમ તો એક જણાને નરક મળ્યું એટલે હું આને જેવી સજા કરી તમે હળગતી સગડી ઉપર બેહાર્યો હળગતી સગડી ને તે દેવતા થાય અને હળગતી સગડી ઉપર આ બેઠેલો એટલે પેલા દૂતો હતા પેલા પેલાના હોદતો લ્યો ચમચમશે એને એટલે એને જોવા ગયા ને તો અહીંયા બેઠો અરે સગડી ઉપર બેઠો બીડી પીએ રહેતો
પેલા કે તન તો તકલીફ નથી કે ના રે મજા છે ઘરના કરતા સારું. પેલો કે ઘરના કરતા હવે એવી સજા કરી છે તો શું કે ઘરના કરતા સારું. તો ઘેર કેવું હોય છે મને હે ઘેર જો રાડ્યો પડતી ના હોય, ઘેર કુકવા મળતા ના હોય, ઘેર લાયો 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 રહેતી હોય, તો આ મને નરક કહેવાય. નરક કોઈ ઉપર છે કોઈ કદાચ કોઈ એમ કહેતો હોય દ્રષ્ટો તો સમજાવવા માટે છે, દ્રષ્ટો તો હાસો હોતા નથી. પણ ક્રમ જે જે અહીંયા તમારું એક સંપ એક રાગ પ્રેમથી બધા રહેતા હોય અને સુખીથી ભલે પૈસા ઓછા રહ્યા પણ સંતોષી જીવન હોય તો આ સ્વર્ગ છે. અને કરોડો ને અબજો રૂપિયા હોય પણ લોહીના ઉકાળા હોય, જો જોઉં તો લાગી લહી લાય. અત્યારની આ દુનિયામાં ગરીબના ઝોપડામાં અમીરના બંગલામાં જો જોઉં ત્યાં લોહીના ઉકાળા. અત્યારની આ દુનિયામાં જો કદાચ આવું જીવન હોય અને આવું હોય તો સમજવું કે એનું નામ નરક. એટલે નરક ને સરક હોય જ છે. એ ઉપરની વાત જો જોતા હો તો નથી. તમારે સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો તમારા હાથની વાત, તમારે નરક પ્રાપ્ત કરવું હોય તો તમારા હાથની વાત, તમારે ભગવાન પ્રાપ્ત કરવા હોય તો તમારા હાથની. અને આખા વિશ્વનો પરમાત્મા કો અલ્લાહ કો ખુદા કો કે ગોડ કો આ એક સહી જુદો નથી. અને એની જો આ આપણે નદી હોય, નદી સમુદ્રમાં મળી જાય તો નદી રહે બસે એનું નામ નદી મટી જાય ના મટી જાય. બિંદુ મળે ત્યારે સિંધુમાં, તો સિંધુ એટલે સાગર અને બિંદુ એટલે ટેપુ. હવે એ ટેપુ એક સોટો જો કદાચ સમુદ્રમાં મળી જાય તો એનું નામ શું થાય? બસે એ સોટો રહે અને એને હુકાવા પણ રહે. ખાબુચિયાનું પાણી હોય તો એને હુકાવાનું રહે, પણ સમુદ્રમાં મળી જાય તો એને પછી હુકાવાનું રહે. એ સમુદ્ર થઈ ગયો. એમ આ જીવ છે, આ જીવ શિવમાં મળી જાય ને તો એ શિવ સ્વરૂપ થઈ જાય. એ પછી એને મરવાનું રહે. આત્મા છે પરમાત્મામાં મળી જાય તો પરમાત્મા રૂપ થઈ જાય. એનો આ જીવનો જીવ છે એ પરમાત્માનું સ્વરૂપ થઈ જાય. જેમ આપણી દીકરી હોય અને એ દીકરી આપણા ઘેર હોય એટલી વાર એને આપણે દીકરી કહીએ, પછી કોઈ બેન કે કોઈ ભાઈ કે, અને લગ્ન થાય એટલે કોઈની પત્ની થાય, અને પછી એના દીકરા કે દીકરી આવે તો એ માં થાય, અને એના લગ્ન કરે તો હાહુ થાય, દાદી થાય, કાકી થાય, મોમી થાય. આ બધું એકમથી થાય કે બીજામાંથી? એકમાંથી જ આ બધા ટોટલ. હવે તમે એકના 100. એક ડોહોબા મફા કાકા જેવા બેઠા હતા અને 4-5 બૈરા આયા. એટલે એક કે માર મોમો છે, એક કે માર કાકો છે, એક કે માર ભાઈ છે, એક કે માર હાહરો છે, એક કે માર બાપો છે. હવે અરે બાપો આરે, કાકો આરે, મોમો આરે, હાહરો આરે, અને એક કે માર જેઠ છે તો જેઠે આરે. હવે એકના એક કે બીજા આ કોરે મોરે જે કનેક્શનો લાગે છે એ કનેક્શનો બધા સંસાર. આ તમામે તમામ તમે જુદા નથી. એમ તમારો જે આત્મા છે એક જ છે, પરંતુ કોઈ જન્મ છે એટલે કોઈ ઠાકોર થયા, કોઈ પટેલ થયા, કોઈ દરબાર થયા, કોઈ આ ગામના હવે ખાડેડાના થયા, અને અમુક ના છોકરા થયા. આ બધું તમે થાતા છેલ્લે પછી જો કદાચ કોઈ ના કરો તો એ ગોગ થાય. જો કોઈ ના કરે તો પછી એ થાવું પડે કે. એટલે આ કોઈ ના થાવું હોય અને તમારે જેવું છે એવું રહેવું હોય તો આત્માની ઓળખાણ કરી લે. અને આત્માની ઓળખાણ કરશો તો તમને કોઈનો ભય લાગશે. ગમે એમાં ભૂત હશે કે ગમે એમાં દેવી દેવતા હશે, પણ તમારા કોઈનાથી ડર રહેશે નહીં. કેમ કે ભગવાનની ઓળખાણ થઈ ગઈ અને પરમાત્માની ઓળખાણ થઈ ગઈ. અને પરમાત્માની ઓળખાણ થઈ ગયા પછી તમે એમાં મળી ગયા, જીવનો શિવ થઈ ગયો. કે તમારું પરમાત્માનું સ્વરૂપ ને તમારું સ્વરૂપ જુદું નથી. એટલે બેને કીધું છે થોડું કહું. અખંડ નામનું સ્મરણ થાય છે, દિવસ
Thank you.